બંધ કર દે ઘડીક. બંધ કર દે. બાવો બોલ્યો બીજું નો બોલે. અને 1 થી 25,000 સાધુને એક દિવસ નહીં, તમારી માંગણીઓ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં રોકાવાનું થાય તો જમણવારનો ટોટલી ખર્ચ મારો છે. એનો લેટર ગાંધીનગર જાય એટલે એને ખબર પડવી જોઈએ કે આ લોકો અહીં આવ્યા હારા નથી, આ બધું એમને થઈ જવું જોઈએ. મતભેદ હશે એ મનભેદ સુધી ન જવા જોઈએ. આજે હું એમ કહીશ આમ કરો, ચૂંટણીઓ આવી રહી છે 4 મહિના પછી, ધારાસભા નથી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કે નરેન્દ્ર બાપુ, ગુરુ શ્રી જીવરાજ બાપુ આ મૂળભૂત પરંપરાથી બહાર ગયો છે એટલે તમારા બંદૂકની ગોળી અને મારું લમણું સાહેબ. ઘરખેડનો કાયદો એટલે કે ખેડે એની જમીન, તો ત્યારે ખેડે એની જમીનનો જે કાયદો લઈ આવ્યા તો ત્યારે દિવેલિયાની જમીનનો કાયદો શા માટે ન આવ્યો? શું કરીએ જ આપણે? કલેક્ટરે ગિરનારનો મેળો ચલાવવાનો છે કે સાધુ સંતોએ ચલાવવાનો છે? ને એ ઠરાવો મંજૂર કરવામાં આવશે ને નાનામાં નાનો મારો ગરીબમાં ગરીબ સાધુ હોય, રમતો સાધુ હોય, હું તો ત્યાં સુધીની તૈયારી ખીરસરા આશ્રમ ખાતે કરી રહ્યો છું. સંતો સ્વીકાર્ય છે અને અમે અમારું અનુમોદન આપીએ છીએ એમના વાતને કે અમે બધા સાથે છે, ખટા દર્શન સાથે છે ને નાનેથી મોટા દરેક સંતને રોડ પર લાવવા માટે અમે કમર કસીશું. બસ તમારો સાથ અને સહકાર અમને આપતા રહેજો. અસ્તુ શુભમ ભવ. गिरधारी महाराज की जय, आपा गिगानी जय. पीड़ो पीड़ो चालू करजो. હાલો. અહીંયા બી આવો. હલો હલો. આ જો એમાં બેટરી નથી, ઓલો આપી દો. હાલો. બોલો ધારેશ્વર હનુમાનજી મહારાજ કી. નરેન્દ્ર બાપુએ સંપૂર્ણપણે તન મન ધનથી જે અત્યારે જાહેરાત કરી છે, સંગઠન સાધુ સંતોનો અવાજ એ સર્વોપરી બને અને કોઈ પણ કાર્ય આપણે હાથમાં લઈ સાથે મળી વાદ વિવાદ ભૂલી અને જે આપણા સર્વોચ્ચ જે સંત નેતૃત્વ જે જાહેર કરે એને આપણે બધા અનુમોદન આપીએ છીએ. આજે નરેન્દ્ર બાપુએ જે પોતાનું અનુમોદન આપ્યું છે આપણે બધાને સ્વીકારીએ છીએ. બધા હાથ ઊંચા કરીને બોલો ધારેશ્વર હનુમાનજી મહારાજ કી. નરેન્દ્ર બાપુને વિનંતી કરીએ છીએ કે ટૂંક સમયમાં આપા ગીગાના ઓટલે આ જે શીર્ષસ્થ જે બધા સંતો અહીંયા મંચસ્થ બિરાજિત છે એ તમામની આપણે એક મીટિંગ કરીએ. મીટિંગની અંદર સાથે મળી અને આપણે કેવી રીતે આગળ વધવું, નવું સંગઠન કેવું બનાવવું, કેમ કરવું, બધાનો સમાવિષ્ટ કરી અને આપણે રૂપરેખા તૈયાર કરશું. એની એક કમિટી કરશું અને એના નિયમો અને પછી તમામ સંતોને આમંત્રણ આપી અને વિરાટ સંત સંમેલન આપણે નરેન્દ્ર બાપુ જે રીતે કહે તે રીતે આપણે અને જ્યોતિનાથ બાપુ એ જ્યોતિનાથ બાપુને હું આપું છું, એ આખું જે કાર્યવાહક સમિતિ વિશે એક માહિતી આપશે. આદેશ. આપણે ઘણા બધા સંસારી સાધુ પણ છે
ખાલી ખટદર્શન સાધુ છે, સાથે સાથે સંસારી સાધુ પણ છે, અમારા નાથજીઓ છે, ગુરીપુરી છે, ભારતી છે, બધા એક થઈએ. એના માટે એક આખી કમિટી, પહેલાં 5 સભ્યોની કમિટી નક્કી કરે, તે લોકો રૂપરેખા તૈયાર કરે, બંધારણ તૈયાર કરે, તેને પછી 11માં તબદીલ કરીશું અને ત્યાર પછી એ જે નિર્ણય લે તે દરેકને શિરોમાન્ય થશે ત્યારે જ આ કામ પૂર્ણ થશે. ખાલી વાતો કરવાથી ફરી કહું કે કશું થતું નથી. નરેન્દ્ર બાપુએ બી એ જ કીધું, વાર્તા રે વાર્તા ને ભાભાઢોર ચારતા, નાના હતા તારે સાંભળતા, હવે નહીં સાંભળાતું. બધાની સહી હશે ને એ ઠરાવો મંજૂર કરવામાં આવશે ને નાનામાં નાનો મારો ગરીબમાં ગરીબ સાધુ હોય, રમતો સાધુ હોય, હું તો ત્યાં સુધીની તૈયારી ખીરસરા આશ્રમ ખાતે કરી રહ્યો છું. ટૂંક સમયમાં હું તમને જાહેરાત કરીશ કે રમતા લોકો જે હોય છે, રમતા સાધુઓ, તે લોકો જ્યારે અવસ્થા થઈ જાય છે ત્યારે અમને કોઈ રાખતું નથી. હું એની આ મેડિકલથી માંડીને બધી સેવા કરવા તૈયાર છું. અમારી તૈયારી છે. મારું દર્શન જે મારા ગુરુ ગોરખનાથે આપેલી તાકાત છે, હું તો કંઈ નથી. કારણ કે હું તો ફરી કહું કે હું કમાતો નથી, તમે બધા કમાઓને સેવા કરું છું. બસ આ સેવા કરીએ છીએ તે પૂર્ણ થાય. અને અમારું જે સ્વપ્ન છે સનાતન ધર્મ રચિત હિન્દુસ્તાન, ને એ હિન્દુસ્તાનની રચના માટે અમે એક થવા બધા વહેલી તકે મળીશું. બાપુ મારી વિનંતી છે, 5 જણાની નહીં, પણ પેલી સમિતિ પણ 11 કે 21 લોકો, 21 લોકોની સમિતિ પેલા તમે મારી વાત બાપુ, એક એટલા માટે કે કોઈ રહી ન જાય. 21 જણાની સમિતિ બનાવો, એમાં બધા અખાડા આવી જાય કે જે લોકો સ્વતંત્ર કામ કરી શકવાની ક્ષમતા, સત્ય બોલવાની હિંમત, એટલે ઈ પછી રામદલના સાધુઓ આવી જાય, ખડદર્શનના 5 સાધુ આવી જાય, પદ્ધતિસર ઈ 21 જણા બેસે. એના નાના મોટા નિયમો તમે લોકો ગમે ત્યારે આવો, સવારથી આવો, આપણે ત્યાં રહેવાની વ્યવસ્થાઓ બધી છે. એની માટે મનન થાય, ચિંતન થાય. એની માટે જો આ બધું કેવું, આ મોટું કામ થાય. મોટા કામની અંદર આપણે 21 ભેગા થશું ને એટલે 21 પ્રશ્નો આવશે, પણ એ આપણા બધાના મતભેદ હશે, એ મનભેદ સુધી ન થવા જોઈએ. આજે હું એમ કહીશ આમ કરો, વિક્રમ બાબુ બધાયના અલગ, એમાંથી સમગ્ર સાધુ સમાજ માટે ઉત્તમ શું, અને સમગ્ર સાધુ સમાજ આ વિષય જે રહ્યો એ વિષય નીચે સુધી સમાજના લોકોને વધારેમાં વધારે આપણે કઈ રીતે લઈ જઈ શકીએ, એટલે દરેક લોકોનું ઇન્વોલ્વમેન્ટ એની અંદર થાય. બાકી તો બહુ વર્ષો સુધી બાપુ બધાને ખ્યાલ છે સંગઠન કર્યું છે, અને સંગઠન એક એવી વસ્તુ છે, ચરેવતી. સંગઠન એક દિવસની વસ્તુ નથી. આની અંદર બધી ચિંતા ન કરતા, બાકીની ચિંતા ન કરતા, બાકી ચિંતા ન કરતા. ઘણા સાધુ એવા હશે કે જે ફરી શકશે, આર્થિક યોગદાન નહીં આપી શકે, એને માટેની વ્યવસ્થાઓ પણ આપણે કરશું. ઘણા એવા હશે કે ભાઈ મોટરસાયકલ લઈને નીકળશે. ઘણા સાધુઓ એવા હશે કે ભાઈ અમે 5 જણા 6 જણા આપણી સમિતિ નક્કી કરે, અલગ અલગ જગ્યાએ જાય, જ્યારે સંમેલનો કરવાનું થાય ત્યારે એક નહીં 10 ગાડીની અંદર 5-5 10 જણાની ટીમો થાય, બધાને ઈકો ભાડે કરી દઈશું. કરવું હોય તો પછી હે નહીં કરવાનું. ઈ તો પછી અહીંથી આ સાધુ સમાજનું જે નામ નક્કી કરે એનો લેટર ગાંધીનગર જાય એટલે એને ખબર પડવી જોઈએ કે આ લોકો અહીં આવ્યા હારા નથી, આ બધું એમનેમ થઈ જવું જોઈએ. હું 20 વર્ષ ચૂંટાયેલો હતો, મારું લેટર પેડ જ જાતું, કમિશનરને ખબર હોય કે આમાં મંજૂરીની જ મોર મારવાની હોય, બીજું કઈ ન લખાય. આપણે એ જ વસ્તુ આમાં શક્ય છે, કારણ કે આ તો સનાતનમાં સાધુ અને અહીંયા બેઠેલા આ દરેક સાધુની વ્યક્તિગત તાકાત એવી તો હોય છે ને કે આપણે આપણા 200 સેવક ભેગા કરી ગયા, તો આપણી માટે કઈ 5000 મોટી વાત નથી. અને 5 માંથી 25 થતા વાર નો લાગે, 25 માંથી 2.5 લાખ થતા વાર નો લાગે. આજે હું કામ બધા અખાડાની થી હું કામ ઓલું દેખાય, માં 10 વર્ષમાં 4 કુંભ આવે ને ઈ દેખાય, આઈની હળિયું ન્યા નડે,
એટલે સરકાર બાપા 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 કરે છે. એ જ વસ્તુ અહીં કરવાની છે. કર્યા હતા. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર બાપુ. હું પૂરું જ કરી દઉં છું. અને આમાં ઘણા એવા છે કે આખું ગિરનાર મંડળ આવી ગયું, મહાદેવગીરી બાપુના આન બધાય. અને આપણે હવે આમાંથી બહાર સમગ્ર સાધુ, સમસ્ત સાધુ સમાજ, મેં તે દિવસે કીધું તું પ્રેમગીરીજીને નરીગીરીજીને કે સમગ્ર સાધુ સમાજ કરો. એકનું લેવું છે ને બીજાનું લેવું નહીં, બધાય માટે બધાની આગેવાની કરો ને ભાઈ. અને નાનો સાધુ 100 વારની ઝૂંપડી ન હોય તેને કેવું આપણે બંધ કરી દે ઘડીક, બંધ કરી દે. સમગ્ર હિન્દુ સમાજની વાત, સમગ્ર સંતગણની વાત, રામદળની વાત, શંભુદળની વાત, ખડદર્શનની વાત અને રાષ્ટ્રની વાત. હમણાં બહુ સારી વાત થઈ. જમીનો હજી દિવેલિયામાં આપેલી જમીનો ગ્રામ્ય વિસ્તારની અંદર જે તે પૂજારીઓના નામે નથી થઈ. બાપુ આમાં વાંક કોનો? થોડીક 5 મિનિટ વધારે લઈશ. આ વાત હું આ વાતમાં બહુ પડતો નથી સાધુ થયા પછી, પણ આજ હવે જ્યારે ચર્ચાનો વિષય કાઢ્યો છે તો આજ વડા સંતો બધા બેઠા છે તો આપને જરા ધ્યાન દોરી દઉં. 2017માં અહીંયાથી દિલ્હી સુધી લેખિતમાં એકો એક ગ્રામ્ય વિસ્તાર નહીં, સિટીની અંદર આવેલી જેટલી જગ્યાઓ છે સમગ્ર ગિરનાર મંડળથી લઈ અને સમગ્ર દેશની અંદર જ્યાં જ્યાં સંતોના આશ્રમો છે એમને કાયદેસર કરી એમના નામની પોચો આપવા માટે થઈ અને લેખિતમાં પત્ર વ્યવહાર નરેન્દ્ર સોલંકીએ સાધુ ત્યાં પછી કરેલો છે. અને એની નકલો જ્યારે જોઈ ત્યારે તમને બધાયનું આપીશ. આ વિષય થોડોક ઊંડો છે. 1947 ની અંદર દેશની આઝાદીની વાત થઈ. 1952 ની અંદર દેશની આઝાદી પછી 272 ચૂંટાયેલા નહીં નિમાયેલા સંસદ સભ્યો, એના દ્વારા પ્રથમ સંસદ મળી. ત્યારબાદ 1952 ની અંદર ઘરખેડનો કાયદો આવ્યો સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા. સમગ્ર રાષ્ટ્રના રજવાડાઓને એકત્રીકરણ નીચે લઈ આવવા માટે થઈ અને સરદાર વલ્લભભાઈ પટેલે અલેખ જગાવી અને ભાવનગર કાઠિયાવાડનું પેલું કૃષ્ણકુમાર સિંહજી જે 1400 ભાદરના ધણીએ પેલું વેલું રાષ્ટ્રની અંદર પોતાના 1400 ગામની અર્પણ કર્યું. અને એને સરદાર વલ્લભભાઈને એવું કીધું કે 2 મિનિટ રોકાવ. રાણી સાહેબને પૂછવા માટે ગયા કે તમારા કરિયાવરની અંદર જે દહેજની અંદર જે ગામો આવ્યા છે એ હું મારા 1400 પાદર છે એ આ રાષ્ટ્રને અર્પણ કરું છું, તો એનું મારે શું કરવું? ત્યારે રાણી સાહેબે એવું કીધેલું કે આ મને પૂછવા આવવાનું હોય. અને તેથી 1400 પાદરના ધણીએ પ્રથમ વખત ભાવનગરની અંદર, પાછળ તમને થોડાક લઈ જાઉં છું, કે ત્યારે નિયમ બનાવ્યો કે દરેક લોકો, દરેક સ્ટેટ કે જેની પાસે લાખો કરોડો હેક્ટરો જમીનો હતી, આ રાષ્ટ્રના એકત્રીકરણ માટે થઈ અને દરેક લોકોએ પોતપોતાની જમીન આ રાષ્ટ્રને અર્પણ કરી. મારો આજે સીધો સવાલ છે, ઘરખેડનો કાયદો લઈ આવ્યા. ઘરખેડના કાયદાની અંદર ખેડે એની જમીન, ઘરખેડના કાયદાની અંદર ખેડે એની જમીનનો કાયદો આવ્યો કે કોઈ ભાઈ આપણો ખેડૂત હોય 50 વીઘા રાજાની સાંતી આંકતો તો, 100 વીઘા આંકતો તો, 200 વીઘાથી
ઘરકેળનો કાયદો એટલે કે ખેડે એની જમીન, તો ત્યારે ખેડે એની જમીનનો જે કાયદો લઈ આવ્યા, તો ત્યારે દિવેલિયાની જમીનનો કાયદો શા માટે ન આવ્યો? જે લોકોને રાજા રજવાડાઓ દ્વારા દિવેલિયાની અંદર આપેલી છે. આજે નાની નાની મઠીઓ લઈને આપણા સાધુ સંતો બેઠા છે. આપણે આપણી જવાબદારીઓ અને આપણી ફરજ છે, જેટલી મંચ ઉપર બિરાજવા માટેની આપણી ફરજ છે, એટલી નીચેના સાધુઓને શું તકલીફ છે એ જાણવા માટેની પણ આપણી ફરજ છે. આપણે એમ કહી કે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી છે, તો આ જગતની અંદર કોઈ વ્યક્તિ એવી નથી કે જે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ થઈ શકે. આપણે ચેરિટીની અંદર એનું નામ રાખી શકીએ, બાકી 13 અખાડા, એક પણ અખાડો કોઈની નીચે નથી. 13 અખાડા બધા એના. મહાદેવગીરી બાપુ, મારી વાત ખોટી ન હોય તો મને કહેજો. દરેક અખાડાઓ સ્વતંત્ર છે, 13 અખાડા સ્વતંત્ર છે. સાથે સાથે રામદળ, શંભુદળ અને જેટલા સાધુ સંતો જે નાના મોટા મઠો લઈને બેઠા છે, કોઈ 50 વારની અંદર છે, કોઈ 500 વારની અંદર છે, કોઈ 5000 વારની અંદર છે. આ લોકો સમાજની સેવા માટે બેઠા છે. આપણી જવાબદારીઓ છે. આ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ આપણી જવાબદારીઓ છે, આપણી નૈતિકતા છે. મારીથી બને એટલી મેં બધા લોકોને મદદો કરી છે. ખાલી એસી રૂમની અંદર બેસવાથી સાધુ સંતોની ઉપર આપણે વર્ચસ્વ નથી રાખી શકતા. આ સનાતન સત્યની વાત કરું છું. આજે હું આપને 2017ની ધારાસભા પહેલા, મને બરોબર યાદ નથી, કદાચ મહાદેવગીરી બાપુ અમારી સાથે હતા, અમે ગાંધીનગર ગયા હતા. બરોબર છે મહાદેવગીરી બાપુ? સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, અમિતભાઈ શાહ, હું, પ્રેમગીરીજી, હરિગીરીજી, મહાદેવગીરી બાપુ, સાથે વડવાળા મંદિરથી કણીરામ બાપુ, સાથે વિશ્વમ ભારતીજી બાપુ, અમે 48 કલાકની અંદર નિર્ણય કરાયો હતો બાપુ. 48 કલાકમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જૂના અખાડેના પૈસા ભર્યા આપણે, અને એની પહોંચ દેવા માટે જુનાગઢની અંદર મેં બોલાવ્યા હતા. અમારી તાકાત નહોતી. અમે જે સાધુઓ ત્યાં ગયા હતા એની આ શક્તિ હતી. તમે હમણાં જે નાની મોટી વાત કરી જ બધી, ચાલો હું આ બીડું ઝડપવા માટે તૈયાર છું. આપા ગીગાના ઓટલે 24 કલાકના જ્યાં રોટલો ચાલુ છે. અમારી પરંપરા મૂળભૂત ભક્ત કોટીની પરંપરા છે. કબીર કહે કમાલ કોને દો બાતા सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे. गुरु गोविंद दोनों खड़े અને किसको लागू पाए, बलिहारी गुरुदेव की जो गोविंद लियो જાય. પરંતુ મારા પૂર્વાશ્રમની અંદર અને હાલમાં પણ રાજકીય ક્ષેત્રે સક્રિય છું. હજી સુધી દુનિયાની કોઈ તાકાત ન કહી શકે. સામાજિક ક્ષેત્રની અંદર હો, આર્થિક ક્ષેત્રની અંદર, અથવા તો રાજકીય ક્ષેત્રની અંદર મારી સાધુતાને મૂકી મારા સાધુ સમાજને નુકસાન થાય એવું રાજકારણ હજી સુધી નરેન્દ્ર બાપુ, ગુરુ શ્રી જીવરાજ બાપુએ કોઈ દિવસ નથી કર્યું સાહેબ. અને રાજસત્તા અને ધર્મસત્તા આજની તારીખમાં રાજસત્તા ધર્મસત્તા ઉપર આવી છે. રાજસત્તા ધર્મસત્તાને આદેશ કરી શકે, તાકાત છે કોઈની, પણ શા માટે આદેશ થાય છે? ધર્મસત્તા ની એકતા નથી. હું તાકાતથી ચેલેન્જ મારીને કહું છું, કેટલા નિર્ણયો કરવા છે તમારે? સાધુ સમાજના હિતમાં આવતા દિવસોની અંદર ચૂંટણીઓ આવી રહી છે. 4 મહિના પછી ધારાસભા નથી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત.
અહીંયા બેઠેલા દરેક સાધુ કોઈ પણ પોલિટિકલી પાર્ટીના લોકોને જીતાડી શકે કે ન જીતાડી શકે એ અગત્યનું નથી, પણ મને એટલી ખબર છે ગમે એ પોલિટિકલી ક્ષેત્રનો માણસ ગમે એ પાર્ટીમાંથી ઊભો હોય એને હરાવવાની ક્ષમતા અહીં બેઠેલા દરેક લોકો ઉપર છે સાહેબ. રાજકારણમાં જીત આવશ્યક નથી, રાજકારણમાં તમે કેટલી સીટો હરાવી શકો એ અગત્યનું છે. અને સાધુવાદ પેલા પોતાના જીવનમાં ઉતારવો પડશે. આપણા જીવનની અંદર સત્યને સત્ય કયો, ખોટાને ખોટું કયો. 1/6/2014 અહીંયા બેઠેલા ઘણા સંતો મારી તિલક વિધિમાં હાજર હતા સાહેબ, અને મારા ગુરુ પીરોને જાહેરમાં આનંદીબેન 3.25 કલાકે પહોંચ્યા હતા. 3.25 લાખ પબ્લિક હતી. ચોટીલાથી આપા ગીગાનો ઓટલો 6 થી 7 કિલોમીટર આવતા 1.5 કલાક થઈ હતી. 3.25 લાખ લોકો હતા. અને તે દિવસે જાહેર મંચમાંથી મહાદેવગીરી બાપુ તેથી મેં કીધું તું કે મારી ગુરુ પરંપરા, આપા ગીગાની પરંપરા આ 1/6/2014 પછી આજે 11 વર્ષ દુનિયાની કોઈ તાકાત સાબિત એમ કરી દે કે નરેન્દ્ર બાપુ, ગુરુ શ્રી જીવરાજ બાપુ આ મૂળભૂત પરંપરાથી બહાર ગયો છે, એટલે તમારા બંદૂકની ગોળી અને મારું લમણું સાહેબ. અને આ વાત તેથી જાહેરમાં કીધેલી છે કે 1/6/2014 કીધું તું, મારા બાપની હાજરીમાં કીધું તું કે આ પરંપરા લોપાય એવું જેથી કામ થશે તેથી જિંદગીનો છેલ્લો દિવસ મારી ઉપર હશે. અને આજ આ બધી વાત એટલા માટે યાદ કરું છું. કનૈયાગીરી બાપુ, વિક્રમગીરી બાપુ, આપા ગીગાનો ઓટલો દરેક માટે ખુલ્લો છે. 1 થી 1 લાખ સાધુ ભેગા કરો અને તમારા બધાની આગેવાનીમાં ગાંધીનગરમાં સાધુઓની માંગ માટે તન, મન અને ધનથી હું તમારી હારે છું સાહેબ. તમારે કોઈનો 1 રૂપિયો લેવા જવાની જરૂર નથી. 1 રૂપિયો. મારો ઠાકર મારી ઉપર મહેરબાન છે. 1 થી 1 લાખ સાધુ ભેગા કરો સાહેબ. સાધુ સમાજનું સંગઠન થાય. દરેક ફિરકાના સાધુઓ એની અંદર હોય અને ફક્ત નાનામાં નાનાથી સાધુથી લઈ અને નાનામાં નાની ઝૂંપડીથી લઈ અને ગિરધાર હરદ્વાર ક્ષેત્ર સુધીની આપણી જે પરંપરાઓ છે એના રક્ષણ માટેની જે કાંઈ વાત કરવી પડે અને જે કાંઈ રૂપિયા વાપરવા પડે, બાપુ સાંભળજો, આ ખાલી વાતું નથી, વાહ બધું સામે ટેપ થાય છે. જેટલા રૂપિયા વાપરવા પડે કનૈયાગીરી બાપુ, અને 1 થી 1 લાખ ભેગા કરો આપા ગીગાના ઓટલે. કોઈનો 1 રૂપિયો નથી જોતો અને તમારી આગેવાનીમાં નરેન્દ્ર બાપુ, ગુરુ શ્રી જીવરાજ બાપુ તૈયાર છે. અને તમારી માંગણી માટે ધડ પડે ને માથા લડે, જેના ધડ પડે ને માથા લડે ઈ વથરાજ કુળના અમે સપૂતો છે સાહેબ. પૂર્વાશ્રમના બાવો બોલ્યો, બીજું નો બોલે. અને 1 થી 25,000 સાધુને 1 દિવસ નહીં, તમારી માંગણીઓ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં રોકાવાનું થાય તો જમણવારનો ટોટલી ખર્ચ મારો છે. કરો યા હોમ કરીને આગળ. બાકી વાતું ઘણાય થયા, ઘણાય સંગઠનો આપણા ચાલે છે, અલગ અલગ નામના કેટલાય ચાલે છે. આ બધાને એક નેજા નીચે લઈ લ્યો, બધાને સમાન પ્રતિનિધિત્વ આપી અને સમાન સાધુ સંતો માટે થઈ અને નાનામાં નાની ઝૂંપડીથી લઈ અને મોટાને કોઈ જરૂર નથી. પણ સાથે સાથે
આ ખડ દર્શનની તાકાતથી જ બધાય મોટા થાય છે, તમારા ને મારાથી કોઈ મોટા નથી સાહેબ. એટલે આજે આપ સૌના ચરણોમાં વંદન સાથે કાંઈ વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો. આપા ગીગાના ઓટલે 24 કલાકના દરવાજો જ નથી, અને એમાંય સાધુ સંતો માટે કોઈ જાતનું ગમે ત્યારે સંગઠન બનાવો, પૈસાની ચિંતા ન કરતા. અમારા દાદા ગુરુ રામજી બાપુ શીરો બનાવે ને આમાંથી ઘી નોખું પાડવું પડતું, એવી સરભરા આપા ગીગાનો ઓટલો કરશે, એની ચિંતા તમે કરતા નહીં. તમે બધાએ મને આ થોડો ઘણો વધારે સહન કર્યો, એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આ બધી વાત સામેવાળાને કહેવાની ઓછી હતી, આય વાળાને કહેવાની જાજી હતી. એટલે કરો કરો યા મરો. આપણે હું ભાઈ આ બેનું દીકરીઓ બેઠી છે એટલે હું બહુ જાજુ ન બોલું. આપણે મૂળ તો નાગાજી. મને તમે લોકોએ જૂના અખાડામાં બનાવી દીધો છે, અને સાધુ તો ચલતા ભલે, આપણું કોણ હું લઈ જવાનું છે? મને ખબર નથી પડતી તો આપણે શા માટે રાજસત્તાઓથી બી છીએ. મને તે દિવસે માધવગીરી બાપુ આપ હાજર હતા, પ્રેમગીરી બાપુ ને હરિગીરી બાપુએ રોકવો પડ્યો હતો, બરોબર છે ને બાપુ, સીએમ ની ઓફિસમાં. અને મળદનું ફાડ્યું આપણો વયો ગયો, ઈ જેવો હતો એવો. શુદ્ધ ગુજરાતીમાં નો કહેવાના શબ્દો હું અહીંથી ન કહી શકું. અમિતભાઈ હતા, પછી ભાઈ હતા આપણે વિજયભાઈ હતા, કેબિનેટ હતી, અને તેથી મને આ લોકોએ રોકવો પડ્યો હતો. પણ એનું રિઝલ્ટ બાપુ આવ્યું હતું. ગિરનાર, હું ઘણી વખત કહું છું બાપુ, ગિરનારની અંદર શિવરાત્રીનો મેળો બીજા મહિનામાં આવે છે, બીજા કે ત્રીજા મહિનામાં. શું કરીએ છીએ આપણે? કલેક્ટરે ગિરનારનો મેળો ચલાવવાનો છે કે સાધુ સંતોએ ચલાવવાનો છે? સરકારે ચલાવવાનો છે કે સાધુ સંતોએ ચલાવવાનો છે? આપો આ વખતે લખીને, જરૂર હોય અહીંયા મને કહેજો. જેટલી શ્રાવટીઓ પડે છે, જેટલા ધૂણાધારી સંતો છે, આગળ એક જ સરખી કમાન સાથે એક જ સરખા માપના બધાને ધૂણા આપી અને 5-5 ફૂટની જગ્યા પાકી કાયમ કરી દો. કોને નડે ભાઈ? પેલી વખતે એ મંજૂરી હું લઈ આવ્યો છું, બરોબર છે ને બાપુ? તે દિવસે મને એમ કીધું ગિરનાર એની સમિતિ બનાવી. આજે વિશ્વંભર ભારતી બાપુ નથી, મને કે તમારે તો રહેવું જ પડે. મેં કીધું બાપુ રહેવા માટે હું નથી, ગિરનારના સાધુ સંતો છે એમને રાખો. અને આપણે એ સમિતિ બનાવી. સમિતિની અંદર કલેક્ટર, કલેક્ટરની સાથે સાધુ સંતો, અને એ સાધુ સંતોની સમિતિ. શા માટે ભાઈ દર વખતે અઠવાડિયાની વાર હોય અને ગિરનારનો આવડો મોટો મેળો હોય, અને એ મેળાની અંદર આપણે પ્રથમથી આવવાનું, અને આપણે કલેક્ટરને કમિશનર પાસે જવાનું મીટિંગમાં. ગિરનારની અંદર ન આવે બધા. અને હું હતો ત્યારે લઈ આવ્યો છું બધાને. એટલે મારી કરબદ્ધ બે હાથ જોડી આપ સૌને નમ્ર વિનંતી છે, આજે આપણે જે કાંઈ વાતો અહીંયા, આ આખો સાઈડ ટ્રેક થઈ ગયું હતું બધું. વાત હતી નવચંડી યજ્ઞની, વાત થઈ ગઈ સંગઠનની. નીકળ હું તો મહાદેવગીરી બાપુ હમણાં હું બોલતો જ નથી કાંઈ. એ મેં કીધું હું ન બોલ્યો ઠારો, પણ હવે આજે બોલ્યો છું તો તમારે કરવું હોય તો કરજો. તન મન અને ધનથી મૂંઝાતા નહીં. કાલ તમારા તેવડ હોય કાલ એમ જો 25,000 સાધુ સંતો ભેગા કરવા જ આપા ગીગાના ઓટલે, એની બધી જવાબદારી મારી, બધી. અને એની અંદર નવી રચનાઓ થાય, નવી કમિટી બને, એક કમિટી એક પ્રમુખ હોય, એની બધી છે આપણી પાસે. એક પ્રમુખ હોય, 4 ઝોનની અંદર વેચી નાખો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ. 4 દુને ચોકે ચોકે 16 મહામંત્રીઓ થાય, દરેક અખાડાને સ્થાન મળે. રામદળ, શંભુદળ થી માંડીને દરેક લોકો એની અંદર ઇન્વોલ્વમેન્ટ થાય. શું કામ ભાઈ ન થાય? આ તો એવું છે કે મારે મારું કરી લેવું છે, મારો ગોળ ધાણા મારે ચોળીને ખાઈ લેવા છે, બીજા સાધુનું જે થવું હોય એ થાય. એટલે કોઈ નીચેવાળા હવે તમારી ભેગા રહેતા નથી. એટલે નીચેવાળાને ભેગા રાખવા હોય તો પેલા ઉપરવાળાએ ભેગું થવું પડે.
તો સરકારે નમતી ભમતી રમતી બધુંય કરતી કરતી તમારી પાસે આવે. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર, કારણ કે તમે મને ખૂબ સહન કર્યો. આ ઘણા વર્ષો પછી થોડોક બોલ્યો છું તો બધાય મને માફ કરજો, પણ છું આપની સાથે. જય શ્રી આપા ગીગા. નરેન્દ્ર બાપુનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ અને એમનું સન્માન અહીંયા બધા સંતોની સાથે થઈ રહ્યું છે. પુષ્પમાલા અને શાલથી એમનું સન્માન તમામ સંતોનું આપણે અહીંયા થયું છે. ખૂબ